ચિંકીની ગોલ્ડ ઇયરિંગ્સ. સાંજનો સમય હતો અને બધા રેડી થઈને માસીને ત્યાં જમવા જવાના જ હતા. જા બિંગો, બોલ લઈને આવ ને. અરે ગટ્ટુ, અત્યારે ના રમ. અરે જવાનો સમય થઈ ગયો. પપ્પા, પણ મમ્મી હજુ રેડી નથી થઈ. શું? ચિંકી, જા તો મમ્મીને બોલાવતો. હવે તે રેડી થઈ ગઈ હશે. ઓકે પપ્પા. ચિંકી જલ્દીથી મમ્મીના રૂમમાં જાય છે અને જુએ છે કે મમ્મી ટેબલ નીચે કંઈ શોધી રહી છે. શું થયું મમ્મી? કંઈ ખોવાઈ ગયું છે? હા ચિંકી, મારી એક ગોલ્ડ ઇયરિંગ ક્યાંક નીચે પડી ગઈ છે. જરાક જોજે તો. ઓહ, હમણાં શોધું છું મમ્મી. ચિંકી નમીને ટેબલની નીચે જુએ છે અને એકદમ કોર્નરમાં તેને કંઈક ચમકતું દેખાય છે. ઓહ, કદાચ ત્યાં છે. ચિંકી અંદર હાથ નાખીને ઇયરિંગ્સ બહાર નીકાળે છે. આ લો મમ્મી, મેં તમારી ઇયરિંગ શોધી લીધી. હો, થેન્ક યુ સો મચ બેટા. જો આ ઇયરિંગ ખોવાઈ જાત તો બહુ જ પ્રોબ્લેમ થઈ જાત. શું? પણ તેવું કેમ મમ્મી? કારણ કે બેટા તે ગોલ્ડ ઇયરિંગ છે. તે ખૂબ એક્સપેન્સિવ હોય છે. ઓહ, એવું હોય મમ્મી? શું એટલે આ ખૂબ સુંદર છે? હા બેટા. મમ્મી મમ્મી, શું તમે મને પણ ગોલ્ડ ઇયરિંગ્સ અપાવશો? શું? તને પણ જોઈએ? હા મમ્મી, મને તે બહુ જ ગમી. શું મને પણ તેવી પ્રીશિયસ ગોલ્ડ ઇયરિંગ મળી શકે છે? ઓકે ચિંકી, તને પણ અપાવી દઈશું. હવે ચાલ જલ્દી રેડી થઈ જઈએ, નહીં તો આપણને લેટ થઈ જશે. ઓકે મમ્મી. ચિંકી અને મમ્મી જલ્દીથી બહાર આવે છે અને બધા ડિનર કરવા જતા રહે છે. મમ્મીને લાગ્યું હતું કે ચિંકી ગોલ્ડ ઇયરિંગ્સની વાત ભૂલી જશે, પણ બીજા દિવસે અરે ચિંકી, આ શું કરી રહી છે તું? મમ્મી, હું મારી આ વીકની પોકેટ મની પણ પિગી બેંકમાં નાખી રહી છું. હું તેને ખર્ચ નહીં કરું. અચ્છા, પણ એવું કેમ ચિંકી? ગટ્ટુને જો, તે તો પોતાના માટે સ્નેક્સ લઈ પણ આવ્યો. હા, પણ મમ્મી, મારે આનાથી પ્રીશિયસ ગોલ્ડ ઇયરિંગ્સ લેવાની છે ને. તમે જ મને કહ્યું હતું કે તમે મને અપાવશો. શું? ગોલ્ડ ઇયરિંગ્સ? ત્યાં જ મમ્મીને પોતાની કીધેલી વાત યાદ આવે છે. ચિંકી, એવું લાગી રહ્યું છે કે તું ઇયરિંગ્સ માટે ખૂબ સિરિયસ છે. હા મમ્મી, તો કહો ને, આટલી સેવિંગ્સ ઇયરિંગ્સ માટે પૂરતી છે ને? બેટા, તે તો પીગી બેંકને તોડીને પછી જ ખબર પડશે. ઓહ, તો હું આને હમણાં તોડી દઉં છું મમ્મી. અરે ઊભી રે બેટા, હમણાં ના તોડીશ. પહેલા પપ્પાને આવવા દે, ઓકે? અચ્છા, સારું મમ્મી. ચિંકી ગુલ્લક લઈને ત્યાંથી જતી રહે છે અને મમ્મી પોતાને કહે છે, લાગે છે ચિંકી ગોલ્ડ ઇયરિંગ્સ માટે બહુ જ સિરિયસ છે. હવે તેના પપ્પા સાથે આ વાત કરવી જ પડશે. સાંજે જેવા પપ્પા ઘરે આવે છે, મમ્મી તેમને કહે છે, સાંભળો, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા, શું થયું? ચિંકીને ગોલ્ડ ઇયરિંગ્સ લેવી છે. મેં તેને એમ તો કહી દીધું હતું કે આપણે તેને અપાવી દઈશું, પણ તે સિરિયસ થઈ ગઈ છે. આજે પણ તેનું પીગી બેંક લઈને બેઠી હતી. શું? એ જ ગુલ્લક જેમાં આપણે ઘણા સમયથી સેવિંગ્સ કરતા હતા? હા, તે જ. ઓહો, એ ગુલ્લકને તોડવાની વાત તો ચિંકી ક્યારે નથી કરતી. લાગે છે ખરેખર સિરિયસ છે. એ જ ને. સારું, પછી રાત્રે ડિનર પછી જ્યારે બધા સાથે બેઠા હતા ત્યારે ચિંકી ફરી તેનું ગુલ્લક લાવે છે અને પપ્પાને કહે છે, ના બિંગો, તે ખાવાની વસ્તુ નથી. જા તો ગટ્ટુની સાથે રમ. પપ્પા, શું મમ્મીએ તમને વાત કરી? શું હવે હું આ પિગી બેંક તોડી દઉં? પછી આપણે કાલે જ ઇયરિંગ્સ લેવા જઈએ. હા ચિંકી બેટા, પણ આ ગુલ્લક ફોડવાથી કશું નહીં થાય. ગોલ્ડ ઇયરિંગ્સ ખરીદવા માટે બેંકમાંથી બીજા પૈસા ઉપાડવા પડશે આપણે. એમાં થોડો ટાઈમ લાગશે, તો આપણે સન્ડે જઈએ ઇયરિંગ્સ લેવા. પણ પપ્પા, આ ગોલ્ડ ઇયરિંગ્સ આટલી મોંઘી કેમ હોય છે કે એના માટે બેંકમાંથી પણ પૈસા લાવવા પડે? ગટ્ટુ બેટા, કેમ કે ગોલ્ડ એક લિમિટેડ રિસોર્સ છે, તેથી તે પ્રીશિયસ હોય છે અને તેનો રેટ ઓછો વધારે થતો રહે છે. તેથી હંમેશા વિચારીને જ ગોલ્ડ લેવું જોઈએ. ઓહ, તો ગોલ્ડનો રેટ વધતો કેમ જાય છે પપ્પા?
જો બાળકો, આ કંઈક એવું છે કે જ્યારે લોકોને લાગે કે તેમના પૈસા સેફ નથી તો તેઓ ગોલ્ડ લઈ લે છે. તેથી તેની ડિમાન્ડ હાઈ થઈ જાય છે. તેથી તેનો રેટ વધી જાય છે. ઓહ, તો પપ્પા હમણાં ગોલ્ડનો રેટ હાઈ છે? ના ચિંકી, તું લકી છે કારણ કે હમણાં ગોલ્ડનો રેટ સારો છે. આપણે સન્ડેના દિવસે તારા માટે ન્યૂ ગોલ્ડ ઇયરિંગ્સ લઈ લઈશું. બિંગો જો, મને ન્યૂ ઇયરિંગ્સ મળવાના છે. બસ પછી શું? સવારમાં જ ચિંકી રેડી થઈને એક જગ્યાએ બેસી જાય છે. આજે તો ચિંકી બહુ ખુશ દેખાઈ રહી છે ને? હા પપ્પા, હું તો વેઇટ જ નથી કરી શકી રહી. હા બેટા, બસ થોડો હજુ સમય. પહેલા નાસ્તો કરી લે. થોડી વારમાં નાસ્તો કરીને બધા લોકો જ્વેલરી શોપમાં ઇયરિંગ્સ લેવા જતા રહે છે. વેલકમ સર. વેલકમ મેડમ. બોલો, તમારે શું જોઈએ છે? અમારે મારી માટે ઇયરિંગ્સ જોવા છે, ગોલ્ડ ઇયરિંગ્સ. હા, અમને શોપની સૌથી સુંદર ગોલ્ડ ઇયરિંગ જોઈએ. ઓકે બેટા, તમે બધા અહીંયા બેસી જાઓ. હું તમને હમણાં જ લેટેસ્ટ ડિઝાઇન બતાવું છું. અંકલ જલ્દીથી કેટલાક બોક્સીસ નીકાળે છે. પછી ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાને ગોલ્ડન ઇયરિંગ્સ બતાવવા લાગે છે. વાવ મમ્મી, આ વાળી કેટલી સુંદર છે. હા બેટા, સુંદર તો છે. આ કેટલા ગ્રામની છે? મેમ, આ પીસ 2 ગ્રામનો છે. સારું. પછી ચિંકી, તું શ્યોર છે ને? આ જ ડિઝાઇન પસંદ છે ને? હા પપ્પા, શું હું તેને પહેરીને જોઈ શકું? હા બેટા, અહીં આવો. હું તને પહેરાવીને બતાવું છું. અંકલ ચિંકીને ઇયરિંગ્સ પહેરાવે છે. પછી તે અરીસામાં જુએ છે. વાવ ચિંકી, આ એકદમ ખરેખર પરફેક્ટ લાગી રહી છે. લાગે છે બિંગોને પણ તે ગમી ગઈ. તો પછી ઠીક છે, આને પેક કરી દેજો. ચિંકી, કોંગ્રેચ્યુલેશન્સ. આ તારી પહેલી ગોલ્ડ ઇયરિંગ્સ છે. થેન્ક યુ પપ્પા. બધા બહુ ખુશ થાય છે. અને ચિંકી પોતાના પહેલા ગોલ્ડ જ્વેલરી બોક્સને સાચવીને ઘરે લાવે છે. મમ્મી, શું હું આ બોક્સને સાચવીને કબાટના લોકરમાં મૂકી દઉં? હું ફક્ત સ્પેશિયલ ઓકેશન પર જ તેને પહેરીશ. હા ચિંકી, વેરી ગુડ. તેને સાચવીને લોકરમાં મૂકી દે. પછી આપણે ભેગા મળીને લંચ કરીશું. ચિંકી બોક્સને લોકરમાં મૂકે છે અને આ રીતે તે પોતાની લાઈફની પહેલી ગોલ્ડ ઇયરિંગ્સની શોપિંગ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.